અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનોને પટેલ હેતલના વંદન। આજે હું બેટી વિશે 4-5 વાક્ય કહેવા જઈ રહ્યું છું, તે તમે ધ્યાનથી સાંભળો એવી મારી વિનંતી। દીકરી તો રૂડી, સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી। એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજના કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો। દીકરી નાની હોય કે મોટી, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પરંતુ મિત્રો દીકરી તો સદાય દીકરી જ રહે છે। નાનપણમાં પિતા સાથે ચપચપ બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાડીઓ ન મૂકતી હોય, બહેન સાથે બાતો ભીડાવી નાખતી હોય અને શેરીમાં ચીપલા ઉડાડી નાખતી હોય, પરંતુ જ્યારે તે દીકરી મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે। एक मीठी मुस्कान है बेटी, यह सच है कि मेहमान है बेटी, यह सच है कि मेहमान है बेटी, उस घर की पहचान बना देती है जिस घर से अनजान है बेटी, जिस घर से अनजान है बेटी। લગ્ન વખતે મહેંદી મુકાઈ સહેલીઓ સાથે મલકાતી હોય, જ્યારે તેને ખબર પડે છે કે મારી જાના ગામમાંથી શેરીમાં આવી છે, ત્યારે તેના મનમાં વિચાર આવે છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે। જ્યારે દીકરીને સાસરીથી કોઈ કહે છે કે લે દીકરી, જ્યારે દીકરીને સાસરીથી કોઈ કહે છે કે પિતાના ઘરેથી પરગણામાં શું લઈ આવી છે, ત્યારે એ લોકોને એ ખબર નથી હોતી કે લઈને શું, તે તો ઘણું બધું મૂકીને આવી છે। તેના વાલા પપ્પા, તેની મમ્મી, તેની લાડલી બહેન અને નાનકડા ભૈલાને મૂકીને આવી છે। જ્યારે દીકરીને સાસરીથી કોઈ કહે છે કે લે દીકરી, તારા પિતાને ફોન કરી સમાચાર લઈ લે, ત્યારે તેનો ખુશીનો પાર નથી રહેતો અને પારકા એ પોતાના લાગે છે। गगन की शोभा सितारों से होती है, नदी की शोभा किनारों से होती है, नदी की शोभा किनारों से होती है, पुष्प की शोभा सुहासों से होती है, घर की शोभा बेटी से होती है, घर की शोभा बेटी से होती है। ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો એક આદર્શ, એક વિશ્વાસુ બની રહે છે। પિતા બોલ્યા કે સમજ્યા તે પહેલા દીકરીના મુખમાંથી શબ્દ સહી પડે છે, હા પપ્પા, આવી પપ્પા, તેનું નામ જ દીકરી। ત્યારે દીકરીને એક નાનકડી ભૂલ પણ થઈ જાય છે ને, ત્યારે તે કહે છે મમ્મી તું પપ્પાને ન કહેતી। સાસરીએથી જતી દીકરી પિયરિયામાં કંઈ લેવા નથી આવતી, પિતાની ખબર લેવા આવે છે, આર્થિક સ્થિતિ જોવા આવે છે અને પરિવારના બધા સભ્યોને સૂચન આપતી જાય છે, મમ્મી તું પપ્પાને આદુવાળી ચા દેજે, ભાભી તમે પપ્પાને ગરમ પાણી દેજો, અને ભૈયા તું પપ્પાને પરેશાન ન કરવા દેતો। આ બધું તારા આધારે મૂકીને જાઉં છું। આમ દિવસમાં હજારો કામ થઈ જાય પણ દીકરી તેના પિતાને નથી બોલતી। દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર, એવો ત્રિવેણી સંગમ સાર્થક કરે એટલે દીકરી। હવે છેલ્લે હું આટલું જ કહીશ કે દીકરો વારસ છે તો દીકરી પારસ છે, દીકરો વંશ છે તો દીકરી અંશ છે, દીકરો આન છે તો દીકરી શાન છે, દીકરો તન છે તો દીકરી મન છે, દીકરો સંસ્કારી છે તો દીકરી સંસ્કૃતિ છે, દીકરો દવા છે તો દીકરી દુઆ છે, દીકરો ભાગ્ય છે તો દીકરી સૌભાગ્ય છે। થેન્ક યુ સો મચ મને બોલવાનો મોકો આપવા માટે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। ખૂબ સરસ હેતલબેન, તેમની સ્પીચ આપવા બદલ તેમના માટે તાળીઓના ગડગડાટથી વધાવીશું। હવે ધોરણ